જય સ્વામિનારાયણ બહેનો. આજે એક અનોખો પ્રસંગ હતો. સવારની પવિત્ર ક્ષણે મોહન બાપાના દર્શન માટે અમે તો ઉપડ્યા. ઘડિયાળના કાંટાઓ 4:45 વાગ્યા હતા. સ્વામિનારાયણની ધૂન સાથે અમારું શ્રીજી મંડળ તો ઉપડી બાપાના દર્શન. મનમાં ભક્તિની લહેર અને હૃદયમાં મનમાં ઉત્સાહ હતો. આજે તો બાપાના દર્શન અચૂક થશે. ત્યાં તો સ્ક્રીન ઉપર બાપા દેખાયા અને મનમાં શાંતિનો દિવ્ય અનુભવ થયો. અને જાણે કે બાપાના નિહાર્યા જ કરીએ, બાપાના જોયા જ કરીએ. ભક્તોની એટલી બધી મેદની હતી કે બાપાના દિવ્ય દર્શનનો લાભ તે પણ લઈ રહી હતી. બાપાનો ચહેરો સૂર્ય સમાન તેજસ્વી હતો અને તેમાં ભક્તિના કિરણો જાણે કે ભક્તો ઉપર કૃપા વરસાવી રહ્યા હતા. એમ બાપાના દર્શન અમે પણ કરી રહ્યા હતા અને શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. 10 ડગલા દૂરથી કરેલા દર્શનથી એવું લાગ્યું કે જાણે બાપા આંખોમાંથી સીધા હૃદયમાં ઉતરી ગયા હોય એવો અનુભવ થયો. અને આવો અનુભવ માત્ર ભક્તિની પરાકાષ્ઠાએ જ થાય છે. બાપા અમારા હૃદયમાં ખરેખર સીધા ઉતરી ગયા અને અમને દર્શનનો લાભ આપ્યો એ જાણીને અમે પણ ગદગદ થઈ ગયા અને બાપાના આભારી રહ્યા. અને મંદિરની શોભાની તો શું વાત કરું. મંદિરની શોભા તો એકદમ અદ્ભુત હતી. રંગબેરંગી ફૂલોથી મંદિરની સજાવ્યું હતું. રંગોળી પૂરી હતી. ભગતજી બાપા, યોગીજી બાપા અને મૂર્તિઓની શોભા પણ એકદમ અનોખી હતી. નીલકંઠ પણ દર્શન કર્યા અને મંદિરની બહાર પણ યોગ કરતા નાના સ્ટેચ્યુઓને પણ અમે જોયા. અને નાના સ્ટેચ્યુ જાણે કે આપણને સંદેશો આપી રહ્યા હોય કે તમે યોગ કરો અને ફિટ રહો, યોગ કરો અને રોગ ભગાવો. આવું આપણને નાના બાળકો સંદેશ આપી રહ્યા હોય. સુંદર મજાના સ્ટેચ્યુ જોઈ અને અનહદ આનંદ થયો. મંદિરની શોભા પરંપાર હતી. લીલું સુંદર મજાનું ઘાસ અને કૂણું ઘાસ, કટિંગ કરેલી મેદીની વાડ અને રંગબેરંગી ફૂલો. આજ તો છે મંદિરની શોભા. સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું. ત્યાં જ મળી ગઈ અમને પીરસવાની સેવા. ભક્તિ, સેવા અને દર્શન આ ત્રણેયનો સંગમ જીવનની નવી દિશા આપે છે. મહાન બાપાના આ પાવન દર્શનથી મળેલી શાંતિનો એક એવો અનુભવ છે કે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. માત્ર હૃદયે જ એની સાક્ષી પૂરી છે. આ હૃદય પણ બોલી ઉઠ્યું કે ધન્ય છે એ ઘડી અને ધન્ય છે એ દર્શન. ધન્ય છે એ બાપા જે ભક્તો પર ભક્તિની વર્ષાવી હતી. ભક્તો પણ ધન્ય થઈ ગયા. અહો ભાગ્ય અમારા, બાપા પધાર્યા અમારે આંગણે. અને અમે ત્યાં જમવા બેસી ગયા. નાસ્તો કરી લીધો. નાસ્તામાં બટાકા પૌવા હતા, રતલામની સેવ હતી, ચા, કોફી અને દૂધ અને બિસ્કિટ પણ હતા. એ જ હોંશે અમે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો અને સર્વ ભક્તો ખુશ થઈ અને ફોટા પડાવવા લાગ્યા. બાપાની યાદમાં અનેક ફોટા પડાવ્યા કે આ પ્રસંગ અમારાથી ભૂલી ન શકાય. એટલા માટે અમે અલગ અલગ પ્રકારના ફોટા પડાવ્યા. જય સ્વામિનારાયણ.
અમે તો વુમેન કહેવાઈએ, સ્ત્રીઓના દર્શન તો બાપા કરતા નહોતા, એટલે અમે દૂરથી ઊભા રહી અને ટીવી સ્ક્રીનમાં જોઈ અને સ્ક્રીનમાંથી બાપાના જે ફોટા કેચઅપ કર્યા છે એ બધા સ્ક્રીનમાંથી કર્યા છે અને બાપાના સાનિધ્યમાં રહ્યા છે. બાપાના દર્શનથી અમને અનોખો આનંદ મળ્યો છે અને એમના આજે જન્મદિવસ નિમિત્તે સ્પેશિયલ મેં બાપાને સ્ક્રીનમાંથી કેચઅપ કરી લીધા છે. એ જાણીને પણ અમને હૃદયથી આનંદ થાય છે, હૃદયમાં અનહદ ખુશી થાય છે. અખંડ આ ખુશી અખંડ રહે એવી બાપાના આશીર્વાદ મળે, બસ એટલી જ અભ્યર્થના છે. અને બાપા અમારા ઉપર હંમેશા કૃપા વરસાવે. દિવસના